જો તમને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ એટલે કે મધ્યક શોધતા આવડ્યો, વેરિયન્સ ઓફ એક્સ એટલે વિચરણ શોધતા આવડ્યું, તો હવે આપણે થોડા આટલા દાખલા જરા જોઈ લઈશું. આની અંદર આપણને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ બરાબર 3 આપેલ છે, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બરાબર 2 આપેલ છે, વેરિયન્સ ઓફ એક્સ બરાબર 1.2 આપેલ છે અને વેરિયન્સ ઓફ વાય બરાબર 1 આપેલ છે. હવે આપણે અમુક વસ્તુ શોધવાની છે. દાખલા તરીકે પહેલું આપણે શોધવાનું છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ વાય. ચલો શું કરશું, આપણે વિસ્તરણ કરશું. તો વિસ્તરણ કરીએ તો ઈ બંનેને આપવો પડશે. ઈ એક્સને ઈ આપીએ તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાયને આપીએ તો એક્સ પ્લસ વાય. બરાબર છે. હવે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ એની અંદર શું છે, જવાબ 3 અને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાયની જવાબ શું છે 2, એટલે જવાબ આપણને મળી ગયો 5. ચલો બીજો સવાલ શું પૂછ્યો છે જરા જોઈ લઈએ. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ માઇનસ વાય, તો તમે જાતે કરી શકશો. વિસ્તરણ કરીએ તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બરાબર 3 માઇનસ 2 બરાબર 1. પછી થર્ડ આપેલું છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 2x પ્લસ 3y. શું કરશું આમાં પણ વિસ્તરણ જ કરશું. 2 સ્ટેપમાં આવશે. પહેલાં તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 2x પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 3y. ધ્યાન આપજો, બહુ ઇઝી છે પણ બહુ અઘરું પણ છે. આની અંદર 2 અચળ છે, કોમન કાઢી લઈશું. 2 એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ આની અંદર 3 કોમન નીકળશે, અચળ પદ બધા કોમન નીકળી જશે, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જો વેરિયન્સ હોય તો અચળ પદ જે છે તેનો વર્ગ થઈ જશે. ઓકે, તો 2 એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ 2 ઇન્ટુ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ કેટલી છે 3 અને 3 અને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય કેટલી છે 2, તો 3 2 6 પ્લસ 6 કેટલા થયા 12 આવે જવાબ. સમજ પડી? ઓકે, ચલો ચોથો સવાલ શું છે, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 3x માઇનસ વાય. ચલો આપણે આન્સર મૂકીએ. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 3x માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય. 3 ને કોમન કાઢીએ. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય. 3 એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ કેટલા છે આપણી પાસે 3 માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય કેટલી છે 2. 3 તરી 9 માઇનસ 2, 9 માઇનસ 2 કેટલા થાય 7, 5. હવે એવું વેરિયન્સ ઓફ 5x પ્લસ 2y આ કઈ રીતે કરશું? તો આની અંદર જે જો વેરિયન્સ આપણે જ્યારે શોધતા હતા ને ત્યારે બંનેનો વર્ગ કરતા હતા, યાદ હોય તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર એવું કરતા હતા, હે ને. તો અહીંયા પણ તમારે જ્યારે કંઈ પણ આમાં ફેરફાર કરશો ત્યારે શું કરી દેવું પડશે, સ્ક્વેર કરી દેવો પડશે. વિસ્તરણ ભાઈ થશે તો કેવું થશે, સ્ક્વેર થશે, હે ને. કઈ રીતે થશે તમને બતાવું. પહેલાં તો સિમ્પલ વિસ્તરણ કરી દો. વેરિયન્સ ઓફ 5x પ્લસ વેરિયન્સ ઓફ 2y. ક્લિયર? ચલો હવે વેરિયન્સ ઓફ 5x છે પણ 5ને કોમન કાઢવો હોય તો નીકળે ખરો, પણ 5 નહીં નીકળે, તેનો વર્ગ નીકળે. શું નીકળે 5નો વર્ગ, પછી વેરિયન્સ ઓફ એક્સ, પછી 2નો વર્ગ અને વેરિયન્સ ઓફ વાય. જ્યારે પણ વેરિયન્સ હોય ત્યારે શું નીકળે કોમન, જે અચલ પદ હોય તેનો વર્ગ નીકળે, યાદ રાખજો. 5નો વર્ગ 25, વેરિયન્સ ઓફ એક્સ કેટલો આપેલો છે 1.2, પ્રશ્નમાં આપેલો જ છે. 2નો વર્ગ 4 અને વેરિયન્સ ઓફ વાય કેટલો આપેલો છે 1. ચલો 1.2 ગુણ્યા 25 કેટલા થશે, 1.2 ગુણ્યા 25 30 થશે.
પ્લસ 4 એકુ 4, 30 ને 4 34. ક્લિયર? સમજ પડી આટલા દાખલામાં? ઓકે, હજુ આગળ કરીએ. 6 નંબર. વેરિયન્સ ઓફ 3x minus 2y. વેરિયન્સ ઓફ 3x minus 2y. ચલો કઈ રીતે કરશું? પહેલા વેરિયન્સ ઓફ 3x અલગ લઈ લઈએ, માઇનસ વેરિયન્સ ઓફ 2y અલગ લઈ લઈએ. 3 વેરિયન્સ ઓફ x માઇનસ 2 વેરિયન્સ ઓફ y. 3 વેરિયન્સ ઓફ x કેટલું છે? 1.2 માઇનસ 2 વેરિયન્સ ઓફ y કેટલું છે? 1. સોરી, મારી મિસ્ટેક છે, અહીંયા સ્ક્વેર લેવાનો ને, એટલે અહીંયા મારે ચલો કંઈ નહીં, અહીં સ્ક્વેર રહેવા દઉં છું. પછીના સ્ટેપમાં 3 તરી 9 ગુણ્યા 1.2 અને 2 દુ 4 ગુણ્યા 1, તો 12 નવા 108. 10.8 10.8 માઇનસ 4 એકુ 4, એટલે 10માંથી 4 જાય તો 6.8 આન્સર આવવો જોઈએ. પ્લસ છે કે માઇનસ છે? આની અંદર આપણે સ્ક્વેર કરીએ તો પ્લસ થઈ જાય કે નહીં? ભલે ને અહીં માઇનસ હોય, શું થઈ જાય? સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? પ્લસ થઈ જવું જોઈએ ને. તો વેરિયન્સમાં આ પાછું ધ્યાન રાખવું પડશે, પ્લસ થઈ જવું જોઈએ. માઇનસ હોય તો પણ પ્લસ થઈ જશે, એટલે 14.8 આવે. ઓકે, ચલો ત્યાર પછી શું છે લાસ્ટ? વેરિયન્સ ઓફ એક્સ પ્લસ 2y પ્લસ 5. ચલો આ જબરજસ્ત છે. આ છેલ્લું છે ને એ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ, અગર એ જ વસ્તુ એક્સપેક્ટેડ વેલ્યુ માટે પૂછેલી હોય તો અલગ રીતે કરવાનું, અને વેરિયન્સ માટે પૂછેલી હોય તો અલગ રીતે કરવાનું. તમને બંને બતાવી દો. પહેલાં એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ, ધ્યાન આપજો, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ 2y પ્લસ 5 આવું કીધું છે, તો શું કરશું? તો ત્રણેયનું વિસ્તરણ કરી જઈશું. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 2y અને પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 5. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ કેટલી છે? 3. પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 2y માં 2 પહેલાં કોમન કાઢું. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y કેટલી છે? 2. પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 5. આમાં શું થાય? તમે 5 ને કોમન કાઢો, 5 ને શું કરો? કોમન કાઢો, હે ને? તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 1 રહી અને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 1 રહી, બરાબર છે? એટલે 1 થઈ જાય. એટલે 3 પ્લસ 2 દુ 4 પ્લસ 5 એકુ 5, તો 5 ને 4 9 10 11 12 આવે, અને જે આપણને પ્રશ્નમાં પૂછેલ નથી. પરંતુ આ જ જગ્યાએ વેરિયન્સ ઓફ એક્સ પ્લસ 2y પ્લસ 5 હોય તો શું કરવાનું? તો અહીંયા તમને ધ્યાન અપાવું મેં કે બરાબર વેરિયન્સ ઓફ એક્સ તો લેવાય, એ તો તમને ખબર છે. પછી વેરિયન્સ ઓફ 2y પણ લેવાનું છે, તો આપણને ખબર જ છે, હે ને? પરંતુ વેરિયન્સ ઓફ અચળ પદ છે એ બી લેવાનું તો છે જ, પણ અમુક લોકો નથી લેતા, ડાયરેક્ટના 0 લખી દે છે. અચળ પદનું વેરિયન્સ 0 થાય, કારણ કે ત્યાં આપણે છે ને બે વસ્તુની બાદબાકી કરીએ, તમને ખબર હોય તો. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ સ્ક્વેર ઓફ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, હે ને? તો એ વેરિયન્સ ઓફ એક્સ જે છે એ તો ચલો આપણે આપેલું છે, તો 1.2 લખી જ દઉં છું મેં. આની અંદરથી પહેલાં 2નો વર્ગ કોમન, 2નો વર્ગ એટલે 4 કોમન નીકળશે, પછી વેરિયન્સ ઓફ વાયની વેલ્યુ રખાશે. આની અંદરથી 5ને આપણે માની લો કે કોમન કાઢીએ તો વેરિયન્સ ઓફ શું રહે? વેરિયન્સ ઓફ 1 રહી ને. એ વેરિયન્સ ઓફ 1ની કિંમત, 5ને કોમન કાઢીએ તો વેરિયન્સ ઓફ 1 રહી. એ વેરિયન્સ ઓફ 1ની કિંમત અહીંયા મેં કેટલી મૂકી? એક્સપેક્ટેડ વેલ્યુમાં 1 મૂકી ને, 5ની બાજુમાં વેરિયન્સ ઓફ 1ની કિંમત કેટલી મૂકી? 1 મૂકી. પણ વેરિયન્સ ઓફ 1ની કિંમત અહીંયા શું થઈ જશે? અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ 1 રહી છે, જ્યારે એક્સપેક્ટેડ વેરિયન્સ ઓફ 1 કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. શું થઈ જાય છે? 0. ધ્યાન રાખજો. તો 2 સ્ક્વેર એટલે 4, અને વેરિયન્સ ઓફ વાય આપણને 1 આપેલું છે, પ્લસ 5
વેરિયન્સ ઓફ 1 આપણું કેટલું રહેશે 0, એટલે પાછળ અચળ પદની વેલ્યુ 0 જ થઈ જશે છેલ્લે. એટલે 1.2 પ્લસ 4 × 4 પ્લસ 0, એટલે 4 ને 5.2 આપણો ફાઇનલ આન્સર આવવો જોઈએ. ક્લિયર? ચલો દાખલો લખી નાખો.